સુરેન્દ્રનગરમાં પીવાના પાણીની સમસ્યાએ વિકટ સ્વરૂપ ધારણ કર્યું। શહેરની જનતા પાણીની આકરી તંગીના કારણે રોડ પર ઉતરી આવી। વાલ્મેનો હડતાળ પર ઉતરતા પાણીની સમસ્યા વધુ ગંભીર બની છે। જોરાવરનગર સંપ વિસ્તારમાં મોડી રાત્રે પીવાના પાણીના પ્રશ્નને લઈને હોબાળો મચ્યો। ઉપાસના સર્કલ પર મહિલાઓએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું। છેલ્લા 5 દિવસથી શહેરમાં પીવાના પાણીનું વિતરણ થયું નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે। મહાનગરપાલિકા દ્વારા વાલ્મેનોને 8 મહિનાથી પગાર ન ચૂકવાતા તેઓ હડતાળ પર ઉતર્યા। ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્રભરમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ સિસ્ટમમાં ખામીના કારણે સુરેન્દ્રનગરની પ્રજા કૂવા કાંઠે તરસી રહી છે। આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવાની લોકોની માંગ છે। એટલે આમના પગાર નથી થતા, એટલે આ કામદારો બધા હડતાલ ઉપર ઉતર્યા। એની હિસાબે થઈને આખી જોરાવનગરની જનતા, સુરનગર જિલ્લાની જનતા હેરાન થાય છે। એટલે 2 દિવસનું અલ્ટિમેટ છે। જોરાવનગરની અંદર સંપૂર્ણ પાણી વ્યવસ્થા યોગ્ય કરશો, નિકામ આમરણ ઉપવાસ આગળ ઉપર કરવામાં આવશે। તો સુરેન્દ્રનગરમાં પીવાની પાણીની સમસ્યાએ વિકટ સ્વરૂપ ધારણ કર્યું છે। શહેરની જનતા પાણીની આકરી તંગીના કારણે રોડ પર ઉતરી આવી છે અને પાણી આપવાની માંગ કરી રહી છે।